પાટણના નીલમ સિનેમા વિસ્તારમાં થયેલ ફાયરિંગ કેસમાં છેલ્લા 24 કલાકથી ચાલી રહેલા ગતિરોધ આખરે દૂર થયો છે। પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી ખાતરી અને સમાજના અગ્રણીની મધ્યસ્થી બાદ પરિવારજનોએ મૃતક યુવકની લાશનો કબજો મેળવ્યો છે। ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહેલા પરિવારજનો અને સમાજના લોકો સાથે પોલીસ અધિકારીઓએ લાંબી ચર્ચા કરી હતી। પોલીસે ખાતરી આપી છે કે આગામી 5 દિવસમાં આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે। પોલીસની આ મક્કમ બાહેધરી બાદ પરિવારે નરમ વલણ અપનાવ્યું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સમાજના વિવિધ આગેવાનો પણ ધારપુર સિવિલ ખાતે દોડી આવ્યા હતા। આગેવાનોની સમજાવટ અને કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ રાખીને પરિવારજનોએ અંતિમ ક્રિયા માટે મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી। ત્યારબાદ ધારપુર હોસ્પિટલથી ભારે હૈયે મૃતકની લાશને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી હતી। મૃતદેહ સ્વીકારાયા બાદ હવે પોલીસ પણ આરોપીઓને ઝડપી પાડવાનું દબાણ વધ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડો પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે।